morning to everyone. In the last lecture of AutoCAD technology, we discussed about two features of AutoCAD technology, the second and the third one. The second was more recycling. In the topic, we discussed that the amount of recycling of the product will increase, and the third was the return of the village craft worker. Means the craft worker who left their small town or village to earn money, they will return to their native place, and in their native place they will have chances to increase their career. So in this lecture we are going to start the fourth feature, new medical treatment. So open the page number 17 of your textbook. New medical treatments. Soon the scale of AutoCAD will shrink to nanostructure level. Nanostructure level, તમે 10મા ધોરણમાં નેનો ટેકનોલોજી વિશે ભણી ગયા છો. તો shrink એટલે કે સંકોચાવું અને નેનોસ્ટ્રક્ચરલ લેવલ એટલે કે જે તે પદાર્થનું જે તે ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનું કદ ઘટવું. નેનો ટેકનોલોજીને લીધે એના કદમાં ઘટાડો થાય. તો soon the scale of AutoCAD will shrink to nanostructural level. હવે આ AutoCAD દ્વારા બનાવવામાં આવતો પ્રોડક્ટનું લેવલ છે એ નેનો સ્ટ્રક્ચરમાં સંકોચાઈ જશે. એટલે કે જે કોઈ પ્રોડક્ટ હશે એ નાના બનવા લાગશે, એનું કદ ઘટવા લાગશે. Then the size of newly manufactured medical instruments will be no bigger than a drug molecule. પછી કોઈ પણ નવું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, કોઈ પણ નવું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવશે, જેમ કે ઓપરેશનના સાધનો હોય કે પછી અંદર આપણું ચેકઅપ કરવાના જે કોઈ સાધનો હોય, એ બધા જે કોઈ નવું મેડિકલ પ્રોડક્ટ બનાવવામાં આવે એની સાઈઝ દવાઓ જેટલી હશે. જેમ કે આપણે નાની એવી ટીકડી હોય એની જેટલી સાઈઝ હશે. એના કદથી વધારે મોટા નહીં હોય. અત્યારે જે આપણને હેવી મોટા સાધનો જોવા મળે છે એવા નહીં હોય. તો ડ્રગ મોલેક્યુલ એટલે કે અણુ, પરમાણુ થાય. ડ્રગ એટલે કે દવાના પરમાણુ જેટલું એનું કદ થઈ જશે. એટલે કે આપણે સાવ એટલું ન ગણીએ તોય તે દવા ટીકડી કેટલી હોય એની જેટલું થઈ જાય. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. હવે એને લીધે શક્યતા એવી છે કે આજે પરિવર્તન આવશે મેડિકલ ક્ષેત્રે AutoCAD ટેકનોલોજીને લીધે જે પરિવર્તન આવશે એને લીધે એક તો સાધનોની, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની એનું કદ નાનું થઈ જશે, અને બીજું કે રેટિફાઈડ ટિશ્યુઝ, આપણા જે કોષ એ સાવ નકામા થઈ ગયા હોય એને રિકન્સ્ટ્રક્ટ, મરી પરવારેલા જે કોઈ કોષ હોય કે નહીં એને રિકન્સ્ટ્રક્ટ થઈ શકશે. એટલે કે એ ફરીથી રીબિલ્ડ, એને ફરીથી બનાવી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને મેચ્યોર એટલે કે પરિપક્વ થઈ જતા જે ટિશ્યુઝ, કોષોનો નાશ થાય છે, ડીકે એટલે કે નાશ થવો, એ નાશ થાય છે એને શું કરી શકાશે તો કે રિવર્સલ, એને પાછા લાવી શકાશે. એટલે કે જો માણસનું શરીર ધીમે ધીમે જેમ જર્જર થતું જાય
વૃદ્ધ થતા જાય એમાં શું થાય છે, આપણે કોષ ને એ બધા આપણે નાશ થતા જાય ને એવું બધું થાય, એટલે આપણી ઉંમર ને એ બધું વધે, કાર્યક્ષમતા ઘટે. પણ આ ઓટોફેગ ટેકનોલોજીને લીધે કોષ છે એ નવા બનાવી શકાશે, જૂના થઈ ગયેલા કોષ હોય એને ફરીથી પુનર્જીવિત કરી શકાશે, તાજા માજા કરી શકાશે. તો એને લીધે the extension of human life will continue. span એટલે કે સમયગાળો અને extension એટલે કે વધારો. અને તેને લીધે જ માણસની ઉંમરમાં એની યુવાનીમાં વધારો થશે, એની ઉંમરમાં પણ વધારો થશે. અત્યારે જે આ સરેરાશ આયુષ્ય છે 70 થી 75 વર્ષ સુધીનું, એને લીધે માણસ છે એની કરતા માણસ છે એ વધારે જીવશે. ઓટોફેગ ટેકનોલોજીને લીધે સારી સારવાર ઉપલબ્ધ થાય, એને લીધે કોષ નવા બનાવી શકાય, જીવંત કરી શકાય, એને લીધે માણસનું સરેરાશ આયુષ્ય વધશે અને એકંદરે તે સારું જીવન જીવી શકશે. The health of old people will improve. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય છે એ સુધરશે. કારણ કે તમે જુઓ તો કોષ છે વધારે સક્રિય હોય, તાજા હોય, તો પછી એ શું કરે તો કે ઇમ્યુનિટી પાવર ને બધું બૂસ્ટ અપ થાય, ઓલી ચહેરા ઉપરની કરચલીને બધું ઓછું થઈ જાય. એટલે ઉંમર ભલે ગમે એટલી હોય પણ એ માણસ છે એનું આયુષ્ય પણ વધી શકે અને એની હેલ્થ પણ સારી રહી શકે, કારણ કે રોગોની સામે લડી શકે, ફાઇટ આપી શકે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. આ એવું છે કે જે પ્રમાણે લોકોને કોઈ પણ જાતનું દર્દ થયા વગર, કોઈ પણ જાતનું દુઃખ થયા વગર તે પોતાની બોડીને રીડિઝાઇન કરી શકે, પોતાની બોડીને ફરીથી ડિઝાઇન કરી શકે, ફરીથી નવો ઘાટ આપી શકે, શેપ આપી શકે. એટલે કે આપણો ચહેરો તો હોય એમ જ રહે પણ આપણી કાર્યક્ષમતામાં એમાં વધારો થાય. જે કરચલીઓ ને બધું પડતું હોય, ઝુર્રી ને બધું પડતું હોય તો એ ઓછું પડે, એમાં ઘટાડો થાય, સરેરાશ આયુષ્ય વધે, રોગો સામે પ્રતિકાર કરવાની શક્તિ વધે. તો આવા પરિવર્તન મેડિકલ ક્ષેત્રમાં આવશે ઓટોફેગ ટેકનોલોજીને લીધે. પણ હજી આ બધું બહુ સમય માંગી લે એવું છે. હજી તો કોરોનાની સામે પણ માણસો લડી શકતા નથી, બરાબર છે. હજી આપણી ટેકનોલોજી એટલી સક્ષમ નથી કે જે નવો રોગ આવ્યો છે કોરોના એને હરાવી શકે. તો પછી આ બધું તો બહુ દૂરની વાત છે. ઇવન અમેરિકામાં ને ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ ને જર્મની એવા દેશોમાં પણ, મોટા સાધન સંપન્ન વિકસિત દેશોમાં પણ આ ટેકનોલોજી આવતા ઘણી વાર લાગશે. એટલે તમે વિચાર કરો, આવી રીતનું હોય તો કોરોનાથી મૃત્યુ છે ને આટલા બધા વધારે થાય. Still there is a lot of time to emerge this technology into the practical life. The combined effect of such changes could be dramatic. હવે જે ઉપરને 4 ફીચર્સ આપ્યા છે એની જનરલી બધી અનુસંધાન તરફ હવે આ વાત જાય છે. તો the combined effect of such changes could be dramatic. કમ્બાઇન્ડ એટલે કે જોડાયેલા, મિશ્રિત થયેલા. હવે આ બધા પરિવર્તનો, આ બધા મિશ્ર પરિવર્તનોની અસર એ નાટકીય હશે. સમાજમાં આપણે નાટકીય પરિવર્તન જોઈ શકીશું, પણ હજી બહુ વાર છે. તમે ઘરડા થઈ ગયા છો આવું બધું થશે ત્યારે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું પણ માનવામાં આવે છે કે કેટલાક વર્ષો પછી પહાડ કે ટોચ ઉપરની નાનામાં નાની
નાનામાં નાનો સમાજનો સમૂહ પહાડ ઉપર રહેતો કે જ્યાં કાંઈ સુવિધાઓ ન હોય, જ્યાં સરકારની કોઈ સુવિધાઓ ન પહોંચી હોય, એવા પહાડ ઉપરના લોકોનો સમૂહ પણ એ સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર બની શકશે. આમાં નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાનની વાત કરેલી નથી. એ પણ ઘણું દૂર છે. નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતને બધું બહુ ચગાવ્યું હતું હમણાં લોકડાઉનના સમયમાં, પણ એને પણ એ પણ હજી ભારતમાં સક્સેસફુલ થઈ શકે એમ નથી. તો આ બધું તો બહુ દૂરની વાત કહેવાય. કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. તો આ દૂરનો જે સમૂહ હશે, અંતરિયાળ સમૂહ હશે, એ પણ આત્મનિર્ભર બની શકશે with a collection of fabricators and a solar power generator. સોલાર પાવર જનરેટર, તમને ખ્યાલ છે કે સોલાર પાવર ઉત્પન્ન કરી શકે એવું જનરેટર, એની આખી પેનલ જે સિસ્ટમ હોય એ. તો સોલાર પાવર સિસ્ટમ અને ફેબ્રિકેટર્સ એટલે કે ઓટોફેબ ટેકનોલોજીના વર્કર્સ, કામદારોના સમૂહને લીધે, આ બંને બાબતોને લીધે માઉન્ટેન ટોપ કોમ્યુનિટી હશે, પર્વતોની ઊંચાઈ ઉપર રહેવાવાળો અંતરિયાળ સમૂહ હશે, દૂરવર્તી સમૂહ હશે, એ પણ આત્મનિર્ભર બની શકશે. પણ આ બધું એક સપના જેવું જ છે, બહુ કે સાચું ન માનવું. આપણે ખાલી આના સવાલના જવાબ થી કામ છે, બાકી પ્રેક્ટિકલ લાઈફમાં આ બધું થતા તો હજી ઘણો બધો સમય લાગે. એક સદી તો ઓછાનો છે. As the methods of AutoFab advances, as the method of AutoFab advance, the form of raw materials will be unimportant. AutoFab ટેકનોલોજી ના વિકાસને લીધે રો મટીરીયલ નું જે ફોર્મ હોય છે, રો મટીરીયલ કયા પ્રકારનું છે, એ અનઇમ્પોર્ટન્ટ, બિનજરૂરી બની જશે. કોઈ પણ પ્રકારનું રો મટીરીયલ કોઈ પણ વસ્તુ બનાવવા માટે ચાલી શકે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. વ્યવસ્થિત રીતે બનાવાયેલા અત્યાધુનિક ઓટોફેબ મશીનોને લીધે કોઈ પણ પ્રકારનું રો મટીરીયલ હશે, કોઈ પણ પ્રકારનો તમે કાચો માલ લઈ ગયા હો, તો તમારી પાસે કોઈ પણ પ્રકારનો કાચો માલ હોય, એમાંથી કોઈ પણ અન્ય વસ્તુ બનાવી શકાય. લાકડાના ટુકડામાંથી પણ તમારે જે બનાવવું હોય એ બની શકે, એવું આ કહેવા માંગે છે. Plastic milk jugs and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp. હવે એનું ઉદાહરણ તો આપેલું છે, આ કઈ રીતે કાર્ય કરે. તો કે પ્લાસ્ટિકનો જગ હોય, દૂધ ભરવાનો, પાણી ભરવાનો જે કોઈ પ્લાસ્ટિકનો જગ, અથવા તો ગયા દિવસે પંચર થયેલી કારની ટ્યુબ, એમાંથી લેમ્પ બનાવી શકાય. એને એના પરમાણુઓમાં ફેરફાર કરીને, રીઅરેન્જ કરીને, એમાં ચેન્જીસ કરીને લેમ્પ બનાવી શકાય. ટેબલ લેમ્પ, જે તમને ખ્યાલ હોય છે ને કે ટેબલ વાંચવા માટે ને ટેબલ ઉપર નાનો એવો લેમ્પ મૂકેલો હોય, પેલા સ્ટેન્ડ વાળો, એ ટેબલ લેમ્પ એમાંથી બનાવી શકાય. આવું એક ઉદાહરણ તમને જાણવા માટે આપેલું છે કે કઈ રીતે આ કાર્ય થઈ શકે. તો એ સિવાય પછી highly improved AutoFab technology will perhaps be able to meet all our material desire. ખૂબ જ આગળ વધેલી, ખૂબ જ વિકસિત થયેલી AutoFab ટેકનોલોજીને લીધે perhaps be able to meet all our material desire. એને લીધે વિકસેલી AutoFab ટેકનોલોજીને લીધે કદાચ આપણી ભૌતિક જરૂરિયાતો બધા જ પ્રકારની ભૌતિક જરૂરિયાતો પૂરી થઈ શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી
આ સિદ્ધિને લીધે આવેલા પરિવર્તનથી કળા, વિજ્ઞાન અને મ્યુઝિક, સંગીત જેવા ક્ષેત્રોમાં એક ગોલ્ડન એજ આવશે, સુવર્ણ યુગ આવશે. એટલે કે એમાં ઘણા બધા ચેન્જીસ થઈ શકે. કળામાં, વિજ્ઞાનમાં, સંગીતમાં, કોઈ પણ ક્ષેત્રનો સુવર્ણ યુગ આવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ પ્રશ્ન એ છે કે whether people want such freedom and will rejoice in it. શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છીએ અથવા તો એને તેમાંથી આનંદ મળશે? એ મોટો પ્રશ્ન છે કે આટલી એડવાન્સ ટેકનોલોજી આવવા છતાં લોકોને તેમાંથી આનંદ મળશે કે નહીં? અને આવી સ્વતંત્રતા લોકોને ગમશે કે નહીં? કારણ કે આપણને તો શું હોય કે હજી આપણે પરંપરાગત રીતે બધું અનુસરવા, સામાજિક રીતભાતો હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં આપણે પરંપરાગત રીતે વર્તતા હોઈએ છીએ. બરાબર છે. અત્યારે આપણે ભારતીયોને તો લઈએ તો ભારતીયોના પહેરવેશમાં ફેરફાર થયો છે, પણ માનસિકતા તો હજી જૂની પુરાણી તે છે. પછી 20 વર્ષનો યુવાન હોય કે 70 વર્ષનો વૃદ્ધ માણસ હોય, એની માનસિકતામાં કોઈ ફેરફાર ન પડ્યો. પીતાંબરી કે ધોતિયું પહેરતા લોકો હોય, ત્યાંથી માંડીને જીન્સ કે ટી-શર્ટ પહેરતા યુવાનો હોય, એની માનસિકતામાં કોઈ ફેરફાર નથી થયો. એમના ખાલી પહેરવેશમાં ફેરફાર થયો છે. પહેરવેશથી આપણે સ્વતંત્ર અથવા તો મોડર્ન બની શકતા નથી. એની માટે માનસિકતા જોઈએ, સંતોષ અને આવકાર જોઈએ, એક્સેપ્ટન્સ જોઈએ, નવું જે કાંઈ ફેરફાર થતું હોય એનું. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે આપણે જે મેળવવા માંગતા હોઈએ છીએ એ મેળવી લઈએ એમાં આપણને સંતોષ મળતો નથી. દાખલા તરીકે તમારે કાર લેવાની ઈચ્છા છે, તમે એની માટે ખૂબ મહેનત કરી, જ્યાં ત્યાંથી પૈસા જોડ્યા, કાર લઈ લીધી. હવે કાર લેવામાં તમને કાર આવી જાય પછી અમુક દિવસ થાય તો તમે એનાથી ટેવાઈ જાવ કે ના છે, પછી તમને એવો સંતોષ અને એવી ખુશી ન મળે એમાં. પણ તમને એની માટે જે તમે સ્ટ્રગલ કર્યું છે, એની માટે જે તમે મહેનત કરી છે, એ મહેનત તમારી ખુશી છે. આપણને જે મળે છે એમાં આપણને સંતોષ કે મજા નથી હોતી, પણ એની માટે કાર્ય કરવામાં હોય છે. એવું જોવામાં આવ્યું છે ઘણી વખત. The greatest change facing humanity as we proceed into the age of automated fabrications is to find meaningful use for ourselves. The greatest challenge facing humanity એટલે કે માણસાઈ. હવે માણસાઈ જે મોટામાં મોટો ચેલેન્જ, મોટામાં મોટો જે પ્રશ્ન આપણી સામે છે એ છે કે માણસાઈ માટે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે આપણે ઓટોફેબ ટેકનોલોજીને લીધે જે કોઈ પરિવર્તન આવે છે અથવા તો ઓટોફેબ ટેકનોલોજીને લીધે જે કાંઈ ફેરફાર થાય છે, વધારે કાર્ય કરવું આપણી માટે સુલભ બને, જે કોઈ આપણી પાસે વસ્તુ હોય એમાંથી જ આપણે નવું બનાવી શકીએ, તો આ ટેકનોલોજીનો મીનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ ઉપયોગ કરવો. દુરુપયોગ પણ થઈ શકે, ટેકનોલોજી છે દુરુપયોગ પણ થઈ શકે. હવે તમે વિચાર કરો કે
પરમાણુ બોમ્બ છે એ પરમાણુ રિએક્ટર જો આપણે કહીએ, પરમાણુ રિએક્ટર હોય તેમાંથી વીજળી પણ બનાવી શકાય અને એમાંથી અણુ બોમ્બ પણ બનાવી શકાય. બે કોઈ પણ બાબતના બે પાસા હોય, બરાબર છે. એમાંથી આ એકને તમને દેખાય પરમાણુ રિએક્ટર છે તો એમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય અને બીજું એમાંથી સર્વનાશનું સાધન પરમાણુ બોમ્બ પણ બનાવી શકાય. એક છે ફાયદા આપે, બીજું છે નુકસાન કરે. તો ઓટોફેબ ટેકનોલોજીમાં પણ એ રીતના થઈ શકે, કારણ કે હવે તો બધાની માટે બધું સુલભ છે. તમે વિચાર કરો કોઈ આતંકવાદી સંગઠન હોય એની પાસે આવી ટેકનોલોજી આવી ગઈ હોય તો એ શું કરે? એટલે માણસની સામે અત્યારે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે ઓટોફેબ ટેકનોલોજીને લીધે જે કોઈ પરિવર્તન આવે છે, જે ટેકનોલોજી એડવાન્સ વિકસિત થાય છે, તો પછી એનો યોગ્ય, અર્થપૂર્ણ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, નહીંતર પછી માણસ જાત માટે એના વિનાશ માટે તે કારણભૂત બની શકે. તો આ આપણે ઓટોફેબ ટેકનોલોજીનું યુનિટ જોયું. તમને આની જે કોઈ શોર્ટ નોટ નીકળતી હશે એ મળી જશે. એ તમારે તમારી નોટમાં લખી લેવાની રહેશે. તમને ખ્યાલ છે કે ટેસ્ટમાં પૂછાય છે, પરીક્ષામાં પણ પૂછાશે, એટલે નોટ ડાઉન કરવી, લખવી તમારા માટે ફરજિયાત બને છે. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આને પછીનું રીડ લેશું.